નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કબરાવ કચ્છ મોગલધામના બાપુનું અવસાન થયું છે। આવો વિડીયો સોશિયલ મીડિયામાં ખોટો વાયરલ થઈ રહ્યો છે। કબરાવ કચ્છ મોગલધામના મણિધર બાપુનું અવસાન નથી થયું। બાપુ કહી રહ્યા છે, તેમનો વિડીયો પણ તમને બતાવવાનો છું। તો મણિધર બાપુનું અવસાન નથી થયું મિત્રો, ખરેખર ખોટો વિડીયો છે। કયા બાપુનું અવસાન થયું એ તમને જણાવી દઉં। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ચાલો તમને જણાવી દઈએ કયા બાપુનું અવસાન થયું છે। તો ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે। ઘણા બધા મોગલધામ આવેલા છે, પણ ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે। 100% એ વિડીયો સાચો છે, પણ જે મણિધર બાપુની વાત કરવામાં આવે છે કબરાવ કચ્છ મોગલધામ, એ બાપુનું અવસાન નથી થયું મિત્રો। ઘણા બધા એવા મોગલધામ આવેલા હોય છે, તો અત્યારે સોશિયલ મીડિયામાં ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો એવા વિડીયો પર ધ્યાન દેવામાં આવતું નથી। બાપુ કહી રહ્યા છે કે મને કાંઈ થયું નથી। આ વિડીયો ખાલી તમને જણાવવા માટે બનાવું છું। કબરાવ કચ્છના જે મણિધર બાપુ છે તેમનું કોઈ અવસાન થયું નથી, એકદમ ખોટો છે। વિડીયો શેર કરી દેજો, કારણ કે બાપુનો વિડીયો તમે જોઈ શકો છો। કબરાવ કચ્છ મોગલધામ ચેનલ સર્ચ કરીને બાપુ શું બોલી રહ્યા છે, બાપુ જાતે કહી રહ્યા છે મિત્રો કે મને કાંઈ થયું નથી મોગલમાની દયાથી। તો મિત્રો બાપુને કશું થયું નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે મિત્રો। તો ખરેખર ઘનશ્યામગીરી બાપુ માટે તમે ઓમ શાંતિ કમેન્ટમાં લખી શકો છો। અને આ મણિધર બાપુનું અવસાન થયું નથી, કોઈએ ધ્યાન પર લેવાનું નહીં। બસ આટલું જ કહેવા માટે વિડીયો બનાવ્યો છે। તો આ વિડીયોને શેર કરી દેજો, જેથી અત્યારે ખોટો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો લોકોનો ભ્રમ દૂર થઈ જાય। અને તમને 100% જણાવી દઈએ કે બાપુની ચેનલમાં તમે જોઈને સર્ચ કરી શકો છો બાપુ અત્યારે શું બોલી રહ્યા છે કે મને કાંઈ થયું નથી। આવું બાપુની વાત સાંભળવા માટે બાપુની ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીશું આ બીજા વિડીયો સાથે। જય હિન્દ, જય